નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે ફરી એક વખત નાના એવા વિડીયો સાથે સાહેબ નિવૃત્તિ માટેના અગત્યના હવાલા સર સાથે સાથે પ્રવેશના એમને કરાવો તો કાંઈ વાંધો નહીં. સાથે સાથે પ્રવેશ અને નિવૃત્તિ બેયના આપણે અગત્યના હવાલા કરાવી નાખશું. પ્રવેશ અને નિવૃત્તિ બંનેના અગત્યના હવાલા હું કરાવી નાખું છું. રેડી? બેયમાં ડિફરન્સ કયો કયો આવે છે એ પણ આપણે જોઈ લઈશું. મતલબમાં સાહેબ પાઘડીવાળામાં તમને તકલીફ પડતી હશે. 5 મિનિટ પૂરેપૂરું ધ્યાન રાખ્યું ને મારા ભાઈ, પૂરેપૂરું 5 મિનિટ સાહેબ એકદમ તમને આવડી જવાનું છે. મસ્ત ફર્સ્ટ ક્લાસ રીતે તમને આવડી જવાનું છે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. પણ પહેલાં લાઈક કરવી પડશે, ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે અને તમારા મિત્ર સુધી શેર કરવી પડશે. અને હા, વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં હેતુલક્ષીનો પ્રહાર નામની એક મસ્ત મજાની PDF છે ભાઈ એકાઉન્ટની. 30માંથી 30 લાવવા હોય ને તો જરા ડાઉનલોડ કરી લેજો. રેડી? ચાલો સાહેબ, હવે તો કે હવે અહીંયાથી હું ભાગ પાડું છું, 2 ભાગ પાડું છું. અહીંયા સૌ પ્રથમ પ્રવેશ. પ્રવેશમાં પાઘડીવાળા, પાઘડી પણ કઈ? હવાલાની. પ્રવેશમાં પાઘડી જે હવાલાને આવે છે એ. ત્યાર પછી તો કે ત્યાર પછી નિવૃત્તિ. નિવૃત્તિમાં પાઘડી કઈ? તો કે હવાલાની જે આવે છે એ. પ્રવેશમાં પાઘડી હવાલાની આવે છે, નિવૃત્તિમાં પાઘડી હવાલાની આવે છે સાહેબ, એની હું વાત કરું તો સૌપ્રથમ પ્રવેશની વાત કરું તો સૌપ્રથમ નવો ભાગીદાર છે. નવો ભાગીદાર, એ નવો ભાગીદાર 2 બાબતના રોકડા લાવે. પહેલું લાવે મૂડીના અને બીજું લાવે પાઘડીના. એટલું યાદ રાખો. એવું લખ્યું હોય કે માની લો કે 2 ભાગીદાર છે. 2 ભાગીદાર કોણ કોણ છે? તો કે 2 ભાગીદાર આપ સૌ જાણો જ છો. કોણ કોણ છે 2 ભાગીદાર? તો કે ભાગીદાર અહીંયા છે જેઠાલાલ, બબીતા, અય્યર. આ 2 ભાગીદાર છે. એમાં અય્યર છે ને એ નવો ભાગીદાર છે. એટલે અય્યરને એમ કીધું કે તારે પાઘડીના 2 લાખ રૂપિયા લાવવાના. હવે નવો ભાગીદાર પાઘડીના રોકડા મૂડીના 2 લાખ રૂપિયા તારે લાવવાના. તો સિમ્પલ આમનો છે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે અય્યરના મૂડી ખાતે જમા. જે પણ રકમ હોય એ. અથવા અય્યરને એમ કીધું કે તારે 40,000 લાવવાના, તો રોકડ ખાતે ઉધાર 40,000 તે અય્યરના મૂડી ખાતે જમા 40. અથવા અય્યર તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. કેટલી લાવશે નથી કીધું, પ્રમાણસર મૂડી લાવશે તોય આમનો દાજ. રોકડ ખાતે ઉધાર તે અય્યરના મૂડી ખાતે જમા. બીજું તો કે બીજું એવું કીધું કે પાઘડીના રૂપિયા લાવશે. પાઘડીના રૂપિયા. હવે સાહેબ તો પાઘડીના રૂપિયા જો રોકડા લાવે તો રોકડ આવે. લખીશ રોકડ ખાતે ઉધાર તે પાઘડીના લાવે છે. હો, પાઘડીના. પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. રેડી? આ મૂડીના પૈસા તો ત્યાં જ રહેવાના છે, પણ પાઘડીના પૈસા છે એ જૂના ભાગીદારો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારો. જૂના ભાગીદારો કયા કયા? તે જેઠાલાલના. જેઠાલાલના મૂડી ખાતે તે બબીતાના. બબીતાના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ખ્યાલ આવી ગયો? ક્યારે? ક્યારે કે નવો ભાગીદાર મૂડીના અને પાઘડીના રૂપિયા રોકડા લાવે ત્યારે. પછી ઘણી વખત જો આપણને દાખલામાં એવું કીધું હોય, ઘણી વખત દાખલામાં આપણને એવું કીધું હોય, શું? તો કે ઘણી વખત દાખલામાં આપણને એવું કીધું હોય કે પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવ્યું. આવું આપણને કીધું. આ પહેલી કન્ડિશન. આ કન્ડિશન કેવી હતી? પહેલી કન્ડિશન. અહીંયા આ કન્ડિશન કેવી છે? તો કે આ કન્ડિશન બીજી. કે એવું કીધું હોય આપણને હવાલામાં, પાઘડીનું મૂલ્યાંકન 1 લાખથી કરવામાં આવ્યું. તો આમાં નવો ભાગીદાર હોય ને અય્યર, એના ભાગની પાઘડી ગોતવાની. અય્યરના ભાગની પાઘડી. માનો કે નવું નફા નુકસાનનું પ્રમાણ 3:2:4 છે. તો સાહેબ
અહીંયા લખવાનું 1 લાખ ગુણ્યા અહીંયા 4 છે 4/9 પછી જે જવાબ આવે એની અંદર પછી આ પાઘડી લખવાની જો રોકડમાં લાવે તો અહીંયા પાઘડીના રૂપિયા રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જેઠાલાલ અને બબીતાના મૂડી ખાતે જમા ક્યારે રોકડમાં લાવે ત્યારે રેડી રોકડમાં લાવે ત્યારે સેમ આમ નોંધ પણ રોકડમાં ન લાવે ત્યારે શું કરવાનું તો કે રોકડની બદલે અય્યર ઉધાર કરી દેવાનું રોકડની બદલે અય્યરના મૂડી ખાતે ઉધાર તે જેઠાલાલના મૂડી ખાતે જમા તે બબીતાના મૂડી ખાતે જમા ક્લિયર ઓકે ચાલો સાહેબ નિવૃત્તિનું થોડુંક સમજાવો ને નિવૃત્તિ ઓકે નિવૃત્તિમાં પાઘડી પણ કેવી તો કે હવાલાની સાહેબ પાકા સર્વે એમ પાઘડી આપી હોય એ તો અમને વેચી જ દેવાની એનું કાંઈ નહીં હવે સૌપ્રથમ તો કે સૌપ્રથમ અહીંયા છે જેઠાલાલ બબીતા અય્યર જૂનું પ્રમાણ 3:2:5 અને નવું પ્રમાણ 4:1 આવું આપ્યું છે અને હવાલામાં આપણને એવું કીધું છે કે પાઘડીનું મૂલ્યાંકન 1,20,000 કરવામાં આવ્યું રેડી આવું કીધું છે તો આવા સંજોગોમાં શું કરવાનું તો કે આવા સંજોગોમાં સૌપ્રથમ નિવૃત્તિ હોય તો નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની મતલબમાં અય્યરના ભાગની પાઘડી બરાબર 1,20,000 ગુણ્યા 5/10 જે જવાબ આવે એ ક્લિયર પછી તો એક જ આમનો યાદ રાખવાની નિવૃત્ત ભાગીદાર જમા કરવાનો તે અય્યરના મૂડી ખાતે જમા જે હોય બાકીના બે ઉધાર એટલે જેઠાલાલના મૂડી ખાતે ઉધાર અને બબીતાના મૂડી ખાતે ઉધાર જેઠાલાલના મૂડી ખાતે ઉધાર બબીતાના મૂડી ખાતે ઉધાર ક્લિયર નિવૃત્તિમાં પાઘડીનો નિયમ નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા બાકીના બે ઉધાર રેડી આવી એકદમ સિમ્પલ આમ નોંધો આવે છે પછી ખાતા વહીમાં ખતવણી કરવાની હોય છે આ સાથે જ આજનો વિડીયો પૂર્ણ જાહેર કરું છું ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત